અને અવળી મોટી વિરાટ હસ્તી છે. આપણે વિજ્ઞાનમાં વાંચીએ ગ્રહો ને ગ્રહોની પાર સત્તા છે. પૃથ્વી તો નાનકડો ગ્રહ છે, પણ એ સવાલ નથી પૃથ્વી કેવડો ગ્રહ છે કે નહીં. આપણો જીવ ક્યાં ચોઈતો છે. પૃથ્વી ગ્રહ ઉજળી જાય તો કઈ વાંધો નહીં, પણ આપણી ઝૂંપડી છે એ ન જાવી જોઈએ. આ અનુભવમાં આવે. આ જો સીધું દેખાય તો સમજવું કે હવે અર્જુનની સ્થિતિ ઊભી થઈ છે. કૃષ્ણની ચેતના તો ક્યાં છે? પારંપાર ઘૂમતી વ્યાપક ચેતના છે. પણ અત્યારે ઋષિકેશના રૂપની અંદર એ અર્જુનના સારથી તરીકે એ ચેતના બેઠી છે. ઓશોની ચેતના ક્યાં છે? ઓશોની ચેતનાને ઓળખી ના શકીએ આપણે, એનું નામ લઈ શકીએ. અને બહુ બહુ તો એ ચેતના છે પૂનાની ગાદી ઉપર બેસે ત્યારે આપણે એને લાગે કે વાહ ભગવાન શ્રી છે કે ઓશો છે. બસ એના દેહની અંદર પૂરાયેલી હોય. વીજળી છે એ નાનકડા બલ્બની અંદર પેટેલી હોય તો આપણે લાગે કે વીજળીનો દીવો પેટ ઉપર, વીજળીને ઓળખી ન શકીએ. આપણા ભીતરમાં રહેલું ચૈતન્યને આપણે નથી ઓળખી શકતા. સત્તા તો બધી એક જ છે, પણ હવે એ તરફ યાત્રા કરે છે. ભીષ્મ દ્રોણ પ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ ઉવાચ પાર્થ પશ્ય એતાન સમવેતાન કુરુન ઇતિ. હવે એ ઋષિકેશ એ કહે છે સીધું કે પશ્ય એતા, આને જો. હવે દ્રષ્ટાનો ભાવ શરૂ થયો. જાગવું એક વાત છે અને જાગીને જોવું છે એ બીજી વાત છે. જાગીને જોવું પછી ત્રીજી ભૂમિકા હવે આવશે. પેલા તો બુડા કેસ અર્જુન જાગ્યો એટલે તો એને કીધું કે સૈન્યમાં રથ વચ્ચોવચ્ચ લાવવો. પણ જાગીને બેઠો રે એ કામ ન લાગે. હવે એને કીધું કે પશ્ય, આ બધાને જો. બંને સામસામા જે છે, અને ખાસ કરીને જે જોવાનું છે જેની સાથે અતિશય લગાવ છે, આઈડેન્ટિફિકેશન છે, એ હું જ છું એવું થઈ ગયું છે. તે છે ભીષ્મ અને દ્રોણ. એની સામે આવી અને એનો રથ ઉભો રાખ્યો. અને બીજા બધા મહારથીઓ જ્યાં જ્યાં આપણો જીવ ચોટેલો છે, જે જે ઠેકાણે, એ બધા એને દેખાયા. હવે એને જયારે જોવાનું કીધું ત્યારે એને શું દેખાય છે? તત્ર અપશ્યન સ્થિતાન પાર્થઃ પિતॄન અથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીન તથા શ્વશુરાન સુરદઃ ચ એવ સેનયોઃ ઉભયોઃ અપી. તે પછી અર્જુને તે બંને સેનાઓમાં ઉભેલા કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો તથા મિત્રો, સસરાઓ અને સહરદોને જોયા. આપણને આવું કઈ દેખાય છે? આપણે તો ધૃતરાષ્ટ્ર છીએ, આંધળા છીએ, આપણને દેખાતું નથી. અર્જુનને આ બધું દેખાણું. હમણાં આપણને વાત થઈ કે પશુની અંદર લોહીના સંબંધ છે, મનુષ્યની અંદર લાગણીના સંબંધ છે. લાગણીના સંબંધ થાય એને તો મનુષ્ય કહેવાય. સેક્સના રિલેશનશીપ હોય એ પશુની અંદર છે. નર અને માદાનું આકર્ષણ થાય અને એમાંથી પ્રજા ઉત્પન્ન થાય. પછી પંખીના બચ્ચા છે મોટા થઈને ઉડી જાય. પણ મનુષ્યની અંદર એ નથી. મનુષ્યની અંદર લાગણીના સંબંધ છે. પણ લાગણીના સંબંધ કેટલા છે, કઈ રીતે લાગણીના સંબંધનું જાળું બંધાય છે, એનું રહસ્ય આની અંદર આપેલું છે. લાગણીના સંબંધનું જે જાળું છે એને અંગ્રેજીમાં ઇમોશનલ બોડી કહે. આપણે ત્યાં એને સૂક્ષ્મ શરીર કહે. અત્યારે આપણને તો એમ લાગે છે કે આ સ્થૂળ શરીર છે એની અંદર લાગણીઓ જન્મે છે,
જે લોકો જાયગા છે એ લોકોને એવો અનુભવ છે કે લાગણીઓને કારણે સ્થૂળ શરીર છે, લોહીના સંબંધો બંધાય છે. ઇમોશનલ બોડીને પ્રાઇમરી બોડી કહે, સૂક્ષ્મ શરીર ને પ્રાથમિક શરીર કહે, અને આ જે છે એ સેકન્ડરી બોડી. આપણે એક કપડું પહેરીએ અને કાઢી નાખીએ, સવારના ધોઈ નાખીએ, ધોયેલું પહેરીએ, ફાટી જાય ત્યારે એને ફેંકી દઈએ. પણ એવું નથી કે કપડાની અંદર કપડું એક જ રાખીએ ને આપણે આપણું શરીર એની અંદર પરોવતા જઈએ. ઇમોશનલ બોડી છે, સૂક્ષ્મ શરીર છે, આગળ આવશે કૃષ્ણ સમજાવશે કે વાસાંસી જીર્ણાની યથાવિહાય, જેવી રીતે આ દેહ છે જૂના વસ્ત્રને તજી દે છે, એવી રીતે અંદરનો દેહી છે, જીવાત્મા છે, સૂક્ષ્મ શરીર છે, એ આ દેહને તજી દે અને બીજો દેહ ધારણ કરે. એટલે આપણો જે આ દેહ છે, આ દેહ જે અસ્થિપિંજર, હાડમાસ, લોહી એનાથી બંધાયેલો છે, 7 ધાતુ અને 3 દોષ, વાત, પિત્ત અને કફ, એનાથી જેવી રીતે આ સ્થૂળ શરીર બંધાયેલું છે, એનાથી પણ વધારે ગહેરી રીતે જે બંધાયેલું છે એ આપણું સૂક્ષ્મ શરીર છે. અને સૂક્ષ્મ શરીરની અંદર લાગણીઓ છે એ કેટલા પ્રકારની છે. આપણે ત્યાં એ સૂક્ષ્મ શરીરનો છે સાયન્સ હતું, જે વિજ્ઞાન હતું, એને અંગ્રેજીમાં એસ્ટ્રોલોજી કે એસ્ટ્રલ બોડીનું વિજ્ઞાન, આપણે ત્યાં એને જ્યોતિષ કે. હવે લાગણીઓ જે છે એ કેટલા પ્રકારની છે લાગણીઓ, આની અંદર એના વર્ણન આવે છે. આટલી લાગણીઓના સંબંધોથી આપણે જોડાયેલા છીએ ખરા, હોય ખરા જ. પણ જ્યારે કન્ડિશન માઇન્ડ આવે છે ત્યારે કન્ડિશન માઇન્ડ છે એ સગા સંબંધીઓને બનાવે છે અને લાગણીઓને ઊભી કરે છે. જ્યારે કુદરતી રીતે લાગણીથી સંબંધ જોડાય છે. હવે કેટલા પ્રકારના સંબંધ જોડાય છે? તત્ર પશ્યન પિતૃન અથવા પિતામહાન, આચાર્યન, માતુલાન, ધાતુન, પુત્રાન, પૌત્રાન, સખીંસ તથા. જ્યોતિષની અંદર આ વિષય છે, પાછો ગહેરો વિષય છે. એના 12 ભાવ છે. આ 12 ભાવની અંદર 2 ભાવ પોતાના રાખ્યા અને બાકીના જે 10 ભાવ છે પોતાના, એટલે 1લો અને 7મો. એક પોતાનો ભાવ છે 100નો અને બીજો જેની સાથે એ જોડાય છે એનો. બાકીના જે સંબંધો એ છે એ સંબંધોની અંદર અર્જુન છે એ મૂંઝાઈ ગયો છે. હજી પોતાના તરફ હજી યાત્રાની હજી ઘણી બધી વાત છે. હજી આ સંબંધો છે તો હજી ગીતા પૂરી થતા થતા પોતાના તરફ વળશે. અત્યારે એને જે ઓબ્ઝર્વેશનમાં આવે છે, પોતા સિવાય એ કેની સાથે એનો જીવ જોડાયેલો છે, ચોટેલો છે, એ બધું એને દેખાય છે. હવે આવા જે સંબંધો છે એક એક આપણે જોતા જઈએ. તત્ર અપશ્યન પિતાન પાર્થ પિતૃન. પિતૃન મનુષ્ય છે, માતા અને પિતા, અંદરના જે કેન્દ્ર સ્થાને છે પોતે, પત્ની, માતા અને પિતા. હવે માતાનો પક્ષ છે અને પિતાનો પક્ષ છે. આ બંનેની સાથે લાગણીના સંબંધથી જોડાયેલો છે. એને અચેતનમાં હોય, એને ખબર ન હોય, એક જુદી વાત છે. આપણે થાય કે ભાઈ ભાંડરડા છે, ભાઈને કંઈક થાય તો અંદર આપણને કંઈક થાય, દીકરાને કંઈક થાય, પુત્રને કંઈક થાય, પૌત્રને કંઈક થાય, દીકરાના દીકરાને થાય, દીકરીના દીકરાને થાય. આવું બધું અનુભવમાં આવે છે
કે આપણી અંદરનું ઇમોશનલ સેન્ટરનું ઝાડું કેટલું બધું ગૂંથાયેલું છે, પણ એ છે ઇમોશનલ સેન્ટર અને ઇમોશનલ બોડી. આપણે ઘણીવાર કહીએ છીએ કે મટીરિયલ બધું તૈયાર પડ્યું છે, સિમેન્ટ, લાકડું, રેતી, ચૂનો એ બધું તૈયાર પડ્યું છે, પણ મકાન બાંધવું, આ ઇમોશનલ બોડીને એસ્ટ્રલ બોડીમાં રૂપાંતર કરવું, તે કળા છે. પણ છે શું કે લાગણીના જે સંબંધો છે આપણા, એ લાગણીના સંબંધો છે એ દૂષિત થયેલા છે. એ સંબંધો ચોખ્ખા સંબંધો નથી. હવે અર્જુનની અંદર જે આ સંબંધો છે એ આટલા પ્રકારના સંબંધો છે. પિતૃ, પિતામહન, પિતામહ, દાદાઓ, દાદાઓ, આચાર્ય અને આચાર્ય. આચાર્ય એટલે જેની પાસેથી એને પોતાને જ્ઞાન મેળવવું છે, અનુભવ મેળવા છે, શિક્ષા મેળવી છે, જેની પાસેથી કંઈક લીધું છે, એ આચાર્ય. માતુલાન, મામાઓ, મામાઓ, માતૃપક્ષની અંદર માની સાથેનું જે લાગણી છે અને માની સાથેના જે કંઈ સંબંધો છે એ બધા. ભાતૃન, ભાઈઓ, ભાઈઓ, એક જ માતા અને પિતાને સહોદર જેની સાથે જન્મેલા છે એ બધાની સાથેના. પુત્રાન, પુત્રો, પુત્ર એટલે પોતે અને સ્વામી નર અને માદાથી જે કંઈ પ્રજા ઉત્પન્ન થઈ છે એના પ્રત્યે લાગણીનો સંબંધ જોડાય છે, પુત્ર. હવે એના પણ જે દીકરા છે, દીકરાના દીકરા, દીકરીના દીકરા, એની સાથે સંબંધો જોડાય છે. આ કોઈને અનુભવ છે? જેને લગ્ન કર્યા હશે એને થોડો થોડો ખ્યાલ આવશે, અને જો સભાન હશે, અંદર અર્જુન પ્રગટ થયો હશે તો. નહીં તો જીવ ચોટેલો હશે ને એમાં જીવ બેડા કરશે ને જિંદગી પૂરી કરશે. પણ પોતે જોશે તો એને ખ્યાલ આવશે. પુત્રાન, પૌત્રાન, સખીન, મિત્રો, સખીન, મિત્રો. અસ્તિત્વની અંદર અસ્તિત્વનું આયોજન અતિશય ગહેરું છે. લાગણીના સંબંધો છે એ બધા સંબંધો લોહીના સંબંધો ક્યારેક નથી બનતા. તો શું કરે છે? તો બીજે ઠેકાણે એનો જન્મ થાય અને એનું આકર્ષણ થાય. કારણ કે લાગણીના સંબંધો છે, કોમ્યુનનો અર્થ જ એ છે કે લાગણીના સંબંધથી જે બધા ભેગા થાય છે ને, અને સમાજ અને સોસાયટી એ છે કે જે લોહીના સંબંધથી ભેગા થાય છે. આ ભાઈઓ બધા ભેગા રહે, કાકા બધા ભેગા રહે. પણ અત્યારનો યુગ એવો છે કે લોહીના સંબંધો તો સામે કોર્ટે ચડે છે, અને લાગણીના સંબંધો છે તો કન્ડિશન માઇન્ડને કારણે, વિજ્ઞાનને કારણે ડેડ થઈ ગયા. એટલે પછી ઓશો, કૃષ્ણમૂર્તિ, દીદી, કાવડિયાથી આવી જે બધી પ્રેમ સભર વિભૂતિઓ હોય એ જુએ કે ક્યાંય લાગણીના સંબંધો વિકસે છે ખરા. તો એના માટે એક અવસર ઉભો થાય છે. એ અવસર જે ઠેકાણે ઉભો થાય એને તો કોમ્યુન કે. કોમ્યુનની અંદર કોઈ લોહીના સંબંધો હોય તોય ઠીક, ન હોય તોય ઠીક, પણ લાગણીના સંબંધ તો હોવા જ જોઈએ. લાગણી જો ઉડી જાય તો કોમ્યુન ઉડી જાય. કોમ્યુન એટલે બીજું કઈ નથી, મકાન મિલકત થોડી કોમ્યુન છે. આપણે થાય કે આટલા એક જ જમીન લીધી, આટલા ખોરડા બાંધ્યા, આટલો બુદ્ધા હોલ તૈયાર કર્યો, આ કઈ કોમ્યુન છે? અંદર લાગણી કેટલી વિકસી અરસપરસ, તો ભગવદ્ ગીતા છે એનું અવતરણ થાય. બાકી બુદ્ધા હોલ વિકસે અને લાગણી ઉડવા માંડે, મકાન વિકસે અને લાગણી ઉડવા માંડે. પણ લાગણી ઉડે છે શા કારણે? તો સામે કૌરવોની સેના જબરજસ્ત પડી છે, જોવી જોઈએ. આટલી બધી નેગેટિવિટી છે, આપણા ખ્યાલમાં આવી જોઈએ કે લાગણીને આડો અવરોધ કયો પડ્યો છે. તો જોયું, પિતૃન અથવા પિતામહ, આચાર્યન, માતુલાન, ભ્રાતૃન, પુત્રાન, પૌત્રાન, સખીન તથા સખીન, મિત્રો, શ્વસુરાન, સસરા, સસરા, પત્ની જેની સાથે કે એના જે સંબંધો છે એ પક્ષ, અને બધાની પ્રત્યે આપણું લાગણીનું ઝાડું ગૂંથાયેલું પડ્યું છે.
અને એની અંદર આપણો જીવ છે એ ફર્યા કરે છે, એ આપણને દેખાય. આપણે ઘરે વેવાય આવે તો તરત કે ચાલો ચાલો ચા પાણી પીવા, બીજો આવે તો બારણાની બહાર રહે. શા માટે? આપણે ત્યાં કોઈ મામા આવે તો કઈક આવો બેસો, કાકા આવે તો કઈ આવો બેસો, બીજા આવે તો એક અંદર લાગણીનો સંબંધ છે. પછી ધરાર સંબંધ રાખવો પડે કન્ડિશન માઇન્ડને કારણે. તો અર્જુનની સ્થિતિ નથી, તો એ સ્થિતિ છે દુર્યોધનની. સેલ્ફ ઇમેજ ઊભી થાય, સેલ્ફ કન્ડિશનિંગ ઊભું થાય, અને એક છે લાગણીનો ખરેખરો સંબંધ. પણ અર્જુને આ બધું જોયું અને એ બધા છે સામા પક્ષમાં, અને એને હવે જાગવું છે. હવે એને ધર્મને રસ્તે જ આવવું છે. આ બધા છે સામે, હવે એને લડવા આવ્યા. આની સામે હવે યુદ્ધ કરવાનું છે રણ મેદાન ઉપર. પોતે જે સ્પેસમાં આવે છે એ સ્પેસમાં હવે ઉભો રહ્યો. હવે શું કરવું? સુરદ એટલે સગા સ્નેહીઓ, જેની સાથે નાનો નાનો પણ જીવ ચોટે છે લાગણીના સંબંધનો, એને બધા સુરત કે. તાન સમીક્ષ્ય સહ કૌંતેયઃ સર્વાન બંધુન અવસ્થિતાન કૃપયા પરયા આવિષ્ટ વિષિદન ઇદમ અબ્રવીત. સામે ઉભેલા તે સર્વને બંધુઓ જાણીને અત્યંત કરુણાથી યુક્ત થઈ તે અર્જુન ખેદ પામતો આ પ્રમાણે કહેવા લાગ્યો. જાગવાનો સમય આવી ગયો, અને જેની સાથે જીવ ચોટેલો છે એની સામે હવે લડવાનું ઊભું થયું. અત્યાર સુધી સાંભળેલું એક વાત છે. આપણે ત્યાં કહેવત છે કે કાન અને આંખની વચ્ચે 4 આંગળનું અંતર છે. અર્જુનને ખબર હતી, એને સાંભળ્યું હતું કે કોની કોની સામે લડવાનું છે, કયા કયા પક્ષની અંદર જાય છે. એ લોકોના હિસાબ મંડાઈ ગયા. યદુકુળ માંથી કૃષ્ણ આવ્યા યાદવોની સેના લઈને. તો યાદવોની આખી સેના છે એ સામા પક્ષમાં ગઈ, અને કૃષ્ણ છે એ પોતે પાંડવ પક્ષમાં આવ્યા. આ બધા ઘેરા રહસ્ય છે. આ બાજુ કૌરવોની સેના છે, કૌરવની સેના, યાદવ કુળની સેના, અને જેની સાથે સંબંધીઓ હતા એ બધા છે એક બાજુ ભેગા થયા, અને પાછા અરસપરસ હતા, એકબીજાની સાથે લાગણીના સંબંધથી જોડાયેલા હતા. કૃષ્ણ અને અર્જુન, એને પણ લોહીના સંબંધ હતા, લાગણીના સંબંધ હતા. પણ સામે જે કોઈ હતા જે પક્ષોની અંદર, એ પણ બધા અરસપરસ લોહીના સંબંધથી જોડાયેલા હતા, સમાજના સંબંધથી જોડાયેલા હતા. હવે આ બધાની સામે જયારે નજરે જુએ છે, સાંભળેલું હતું, એને ખબર હતી. આપણે સાંભળ્યું છે કે એવરેસ્ટ 29,000 ફીટ ઊંચો છે, ગિરનાર 5,000 ફીટ ઊંચો છે, સાંભળ્યું છે. પણ જયારે નજરે જોઈએ છે ત્યારે તો ગિરનાર ઉપર ઉભા રહેતા આપણને થાય, અને એવરેસ્ટ ઉપર તો કલ્પના જ ન કરી શકે, હાજા ગગડી જાય. અર્જુનની સ્થિતિ આ થઈ, એને ખબર હતી. આપણને પણ એ ખબર છે કે ધ્યાનની અંદર આનંદ આનંદ અને મસ્તી મસ્તી જ છે, અમૃત બરસ રહા એવું લાગે છે. પણ ધ્યાનની ગહેરાઈમાં ઉતરવા જાય ને, સમુદ્ર મંથન થાય પછી અમૃત નીકળે છે, એ પેલા તો કાળકૂટ નીકળે છે. અને જે એનાથી ભય પામી જાય છે, બીક લાગે છે, અંદર ધ્યાનની અંદર ઉતરી શકાતું નથી. અને જે લોકો ધ્યાન અવસ્થાને ઉપલબ્ધ થયા છે એને મસ્તી જોઈને એમ થઈ જાય કે આમાં જવું જોઈએ, પણ જવું કેમ? નજરે જયારે જોવામાં આવે છે ને ત્યારે જીવ છે એ સ્થિર રહી શકતો નથી. અને અર્જુન હતો, આપણે કીધું કે અર્જુન છે એક જાતની સરળતા છે ચિત્તની,
એની અંદર કોઈ ગાંઠગૂંઠ નથી. અને બીજી બાજુ છે ચિત્તની અંદર હિંમત અને સાહસ છે. આપણું દિલ એવું છે હિંમત વાળું, સાહસ વાળું. પણ રાગ દ્વેષથી પર હોય તો હિંમત આવે, કારણ કે જ્યાં મોહ છે ચિત્તની અંદર ત્યાં હંમેશા ભય લાગવાનો છે. જ્યાં રાગ છે ચિત્તની અંદર ત્યાં દ્વેષ ઉભો થવાનો છે. ગટરનું પાણી અને ગંગાનું પાણી બંને પાણી કહેવાય, પણ ગટરના પાણીને ચોખ્ખું કરીએ તો પીવાલાયક બને. ગંગાનું પાણી છે તો શુદ્ધ પાણી છે. એવી રીતે પ્રબુદ્ધ ચેતનાઓના ચિત્ત અને આપણા ચિત્ત, ચિત્ત તો બંનેની અંદર છે, પણ આપણા ચિત્ત છે ગટરના પાણી જેવા છે અને પ્રબુદ્ધ ચેતનાઓના ચિત્ત છે એ શુદ્ધ ગંગાજળ છે. આપણને તો એમ લાગે, કોઈ કહે છે કે તમારે ચિત્ત શુદ્ધિ કરવી જોઈએ, તો ચિત્ત શુદ્ધિ શું એ ખબર નથી પડતી. શબ્દ આપી દે રિફાઇનિંગ એક્સરસાઇઝ એટલે શું, પણ એનાથી શું થાય એ આપણને ખબર જ નથી. કે પાણી લાવે અને ડોક્ટર કે ડિસ્ટિલ વોટર કરવાનું છે, તો આપણને ખબર નથી કે ડિસ્ટિલ શું, આપણે તો કુવામાંથી પાણી લઈને આપી દઈએ. એ પાણીથી ઇન્જેક્શન મારે તો શરીરની અંદર રોગ દાખલ થાય મટવાને બદલે. તો આપણે જે ચિત્તથી સાધના કરીએ છીએ એ ચિત્તથી સમાધાન થવાને બદલે તો વિકૃતિ આવી જાય. નથી આપણી અંદર પ્રાણ શુદ્ધ, નથી ચિત્ત શુદ્ધ, અને તંત્રની સાધના કરવી છે, યોગના રહસ્ય જાણવા છે, એ ક્યાંથી થાય? ચિત્ત મેલા છે, પ્રાણ મેલો છે, અને એ જ્યાં સુધી શુદ્ધ ન થાય, અને ચિત્ત સુધી શું કેવી તો કે એ ખબર નથી. તો લાગણીના સંબંધો છે, એ લાગણીના સંબંધોની અંદર રાગ દ્વેષ છે, એ સમસ્યા છે. લાગણી પોતે સમસ્યા નથી. ત્યારે આપણે ત્યાં શું છે કે જે લોકો છે લાગણીના સંબંધોને જ દાબી દે છે. લાગણી થાય તો જીવ ચોટે ને, અને જીવ ચોટે અને એની પીડામાંથી એને ભાગવું છે, એટલે એ ક્યારેય પણ ધ્યાનને ઉપલબ્ધ થઈ ન શકે. લાગણી પૂરેપૂરી જોઈએ, જ્યાં જીવ ચોટે ત્યાં ચોટાડવાનો છે. પણ અર્જુનની જેમ ગુડાકેશ બી અવેર. ઘેરે એક કોઈ પણ અતિથિ આવ્યો તો એને પાણીનો ગ્લાસ દેવાનો છે, અને ક્યારેક એની સાથે મીઠી વાતોચીતો થાય તો લાગણીનો સંબંધ એક વિકસો. તો સાવધાની એ રાખવી કે એની સાથે જીવ ચોટી ન જાય, રાગ ન જન્મે કે દ્વેષ ન જન્મે. આવ્યો એને ચાલ્યો ગયો. આ જયારે જો સ્થિતિ બને તો પછી એસ્ટલ બોડીનું નિર્માણ થાય. ઇમોશનલ બોડીમાંથી એસ્ટલ બોડી જે છે, ઇમોશનલ બોડી છે કેઓટિક છે, સ્લીપ છે, બેહોશ છે, નેગેટિવિટીથી રાગ દ્વેષથી ભરેલો છે, મોહ અને ભયથી ભરેલો છે. એ છે ઇમોશનલ બોડી. જેવી રીતે આપણો ફિઝિકલ બોડી છે તો એની અંદર ટીબી છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, એલર્જીક છે, ઘણું બધું છે. પણ એ શરીરને જયારે શુદ્ધ કરી દેવામાં આવે તો એ શરીરની એક મજા છે. આ દેહ એક સાધન છે. એક મોટર ગાડી છે તો મોટર ગાડીના ટ્યુબ ટાયર સડેલા છે, અને બ્રેક છે ક્યારેક લાગે ક્યારેક ફેલ થઈ જાય, સ્ટીરિંગ ઢીલું છે, તો ગાડીમાં યાત્રા નથી થતી. ગાડી તો મોટર ગાડી કહેવાય. અને એક સીધે સીધી કારખાનામાંથી આવે છે રોલ્સ રોયસ ગાડી, આરામ કરે છે યાત્રા કરવામાં. ત્યારે આપણી અંદરનો પ્રાણ છે એ પણ મેલો છે. આપણા શરીરની અંદર સેન્સિટિવિટી નથી થતી, પવન વાય છે અને સ્પર્શ થતો નથી, એનું સુખ નથી મળતું. સૂર્યનો તડકો પડે છે તો એની ઉષ્માનો અનુભવ નથી થતો. કોયલ બોલે છે તો મગજની અંદર એની મસ્તી નથી આવતી. પાંચેય ઇન્દ્રિયો છે બેરી થઈ ગઈ છે, ને એનું કારણ છે કે પ્રાણ અશુદ્ધ થઈ ગયા, સેન્સિટિવિટી ચાલી ગઈ. અને એનું કારણ છે કન્ડિશન માઇન્ડનો પ્રભાવ, પૈસા ટકાનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, જે ખોટા જે કન્ડિશન થયેલું છે, ખોટા સંસ્કારો પડેલા છે, એને કારણે સેન્સિટિવિટી ગુમ થઈ ગઈ.
આ જયારે સેન્સિટિવિટી છે એ ફરીથી પ્રગટ થઈ જાય, પૂરેપૂરી એને માણી શકે, ત્યારે એને ઋષિકેશ કહે છે. ઋષિકેશની સ્થિતિ આવ્યા પછી હજી ગુડાકેશ છે, અર્જુન છે, એ સદા જાગ્રત થઈ ગયો. પણ જાગ્રત થઈ અને જુએ છે કે આટલા બધા આની સામે મારે લડવાનું છે, એટલે પૂરેપૂરો લાગણીથી સભર છે. પણ આ લાગણીની સભરતાને કારણે કૃપયા આવિષ્ટ, એની અંદર દયાનો ભાવ જન્મ્યો. હવે આ જે છે દયાનો ભાવ જે છે અને કરુણાનો ભાવ છે, એ બંને ભાવ અલગ અલગ છે. કરુણા જન્મે પ્રબુદ્ધ ચેતનામાં, અને જ્યાં અહંકાર છે, જ્યાં હજી ઈગો છે, જ્યાં વિકૃત છે, અશુદ્ધ છે, ત્યાં જે જન્મે છે હજી દયાનો ભાવ છે. તો કૃપયા આવિષ્ટ અર્જુનની અંદર આ ભાવ છે એકદમ જન્મવા માંડ્યો કે આ બધાને મારે છોડવું પડશે, આ બધાની સામે યુદ્ધ કરવું પડશે. કૃપયા આવિષ્ટ વિસિદંતમ ઇદમ, આ પ્રમાણે હવે એ વચન બોલે છે. હવે કૃષ્ણ ની સામે અર્જુન પોતાની સક્રિય ધ્યાનનું બીજું ચરણ હવે શરૂઆત કરે છે. કેથાર્સિસ હવે શરૂઆત થાય, એ સાંજે કરશે.